હલો એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે કોઈ જ પ્લાનિંગ કર્યો નથી અને એમેઝોનનો રન આવશે તો બી જવાનો નથી, કેમ કે આજે બહુ એક અગત્યનું કામ છે. આજે હું રાહ જોઈ રહ્યો છું એક પાર્સલની, જેમાં આવી રહ્યા છે અમારા સેન્સિન વિઝા, જેની માટે અમે ખાસી પ્રિપરેશન કરી હતી, જેનો મેસેજ કાલ રાત્રે જ આવ્યો હતો કે પાસપોર્ટ ડિસ્પાચ થઈ ગયો છે, તો આજે આવી જશે. તો એની જ રાહ જોઈને બેઠો છું. તો આજે કહીએ જવાનું નથી, આજે આપણે ઘરે જ છીએ. તો જેવો પાસપોર્ટ આવે એવું ચલો તમને હું બતાવું કે કેટલા વિઝા આવ્યા છે અને અમે ક્યાં જવાના છે, અને એ પ્લાન આખો તમને હું સમજાવીશ. તો ચલો મળીએ. તો પાસપોર્ટ આવી ગયો છે, ચલો ખોલીને જોઈએ કેટલા વિઝા છે અને શું નથી. ને પહેલાં હું તમને બતાવી દઉં ઘરની હાલત. આ જોવા, કેમ કે આજે છે ને હું અને અનિકા જ ઘરે છીએ, કેમ કે કિન્નરી અને આહાના બહાર ગયા છે. નાનિકા આ સુઈ ગઈ છે. ઉઠી ગયા? જો પાસપોર્ટ આવી ગયો આપણો. જોઈશું અંદર કે સુઈ જવું તારે? સુઈ જવું તો ચાલ. હા, તો કિન્નરી આજે જોબ પર છે અને આહાના આજે સ્કૂલનો છેલ્લો દિવસ હતો, તો એ એના ફ્રેન્ડના ઘરે ગઈ છે. મારે સાંજે અને 7:30 લેવા જવાનું છે. એ પહેલાં જોઈ લઈએ કેટલા વિઝા આવ્યા છે અને તમને બતાવું બધું. હા, તો વિઝા આવી ગયા છે સેન્સેન, જે આ ટાઈમ મળ્યા છે 6 મહિનાના. કેમ કે પહેલાં છે ને અમે લીધા હતા 2023માં અમે ફ્રાન્સ ગયા હતા ત્યારે લીધા હતા. ત્યારે ફર્સ્ટ ટાઈમ હતું ને તો 3 મહિનાના આવ્યા હતા, પણ હવે અત્યારે આવ્યા છે 6 મહિનાના. ને ચલો બે ટ્રીપ થઈ જશે સરસ એવી. તો અનિકાબેન ગોઠવાઈ ગયા છે એની બેનને લેવા જવા. તો ચાલો આપણે જઈએ આહાનાને લેવા. શું મજા આવી તા ફ્રેન્ડને ઘેર? બહુ જ મજા આવી ને. હા, છેલ્લી વાર કહી દીધું બાય? હા, ના છેલ્લી વાર નહીં, આજે અમે લોકો મળીશું. ક્યારે? સમરમાં. પણ સ્કૂલ ટાઈમ તો પતી ગયો ને. આઈ નો, બટ સ્ટીલ અમે લોકો મળીશું. એન મમ્મીને નહીં કીધું? આવી ગયો તો? હા. કેવું રહ્યું તા ફ્રેન્ડને ઘેર? મજા આવી. મજા આવી? ટી શર્ટ લીવર્સની છે? હા. બધા સહી કરી એમ? હા. સરસ. કાલથી બાપર માથા ખાશો હવે એમ ને તમે? શું કરસ તું? હે આની તું શું કરસ? શું લાવીએ? દીદી ડાયરી લાવી? યસ. ઓકે. આહાનાને લઈને તો આવી ગયા, પણ એકાએક વરસાદ ચાલુ થઈ ગયો છે. જો બતાવો તમને, સરસ એવો વરસાદ પડે છે, મસ્ત. એક કામ કરે, વરસાદ પડે છે તો આપણે બનાવીએ, શું બનાવીએ? મેથીના ભજીયા. ચલો બનાવીએ. આની કા બહાર ના જવાય બેટા વરસાદમાં. લેટ્સ ગો. જવું જ નાવા જવું જ તાર? તો ગરમ ગરમ ભજીયા થઈ ગયા છે રેડી, સાથે મરચાં બી માર માટે તરી નાખ્યા છે. આજે મજા આવી જશે. આ ફાયદો વાઈફ ઘેર ના હોય ને એટલે આપણે જે ઈચ્છા થાય ને બનાવીને ખાઈ લેવાનું.